માંડવી તાલુકાના માપર ગામમાં ગુરુવારથી જીન મહોત્સવનો શરૂઆત થઈ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી। માંડવી તાલુકાના માપર ગામમાં જૈન સંઘના ઉપક્રમે નવરાત્રીના પ્રથમ દિવસથી 1 મહિના સુધી ચાલનારના જીન ગમોત્સવનો ગુરુવારથી શુભારંભ થયો। માપરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી। માંડવી તાલુકાના માપર ગામમાં ચાતુર્માસ્ય બીજા બિરાજમાન 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પ્રથમ નવરાત્રી તારીખ 3/10 ને ગુરુવારથી 1 મહિના સુધી દરરોજ જીન ગમોત્સવનો શુભારંભ થયો છે। માપર જૈન સંઘ આયોજિત જીન ગમોત્સવમાં સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા અને મૈત્રી આદિનો દિવ્ય સંદેશ આપનાર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકને અનુલક્ષી 32-45 આગમ ક્રમમાં પ્રમાણે એક આગમ સન્માન સાથે લાભાર્થીના નિવાસસ્થાન લઈ જવાશે। નવરાત્રીના પ્રથમ દિવસે લાભાર્થી કલ્યાણજી નાગજીભાઈ ગડાના નિવાસસ્થાને વાતે ગાતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા પહોંચી હતી। ત્યારબાદ ઉપાશ્રયમાં આગમ મહારાજ સાહેબને લાભાર્થીના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતું। પૂજ્ય નરેશ મુનિ અને પૂજ્ય અજસ મુનિ મહારાજ સાહેબના આગમનનું સારાંશ શ્રાવક અને શ્રાવિકાઓને શ્રવણ કરાવેલ હોવાનું વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈજી શાહ અને મંત્રી તથા ખજાનચી શ્રી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।